27માં કોણ ઉઠશે બીજેપીમાંથી શું લાગે છે? બીજેપીમાં તો પાર્ટી જેને ટિકિટ આપશે એ હશે, અને કમળ જ ખીલવાનું છે વિસાવદરમાં. આ ચેલેન્જ છે. તમારી ઈચ્છા છે? હવે પાર્ટી ટિકિટ આપશે તો વિચારશું. અંદર આંતરિક ઈચ્છા શું છે? પાર્ટી તો નક્કી કરશે, પણ તમને ઈચ્છા છે લડવાની? પાર્ટી ટિકિટ આપશે, પાર્ટીનો વિચાર હશે તો 100% લડીશ. જીવરાજભાઈ, તમે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન છો. જી. તમારા સમાજને અને રાજુભાઈને લઈને તમારું શું મનમાં શું છે મંતવ્ય કે ભાઈ રાજુભાઈ સમાજના નેતા છે, એ રાજકારણ તો દૂરની વાત છે, જી. પણ એક સામાજિક અગ્રણી તરીકે જે આ રાજીનામા પછી જે વિખવાદ ઉપડ્યો છે, ખેડૂતોમાં અસંતોષ, નેગેટિવ કમેન્ટો, એ બધાને લઈને એ જે કમેન્ટો કરે છે એમને એમને તમે શું કહેશો? કમેન્ટ તો કેવું હોય કે અત્યારે માણસ વાડીએ બેઠો હોય, સ્વતંત્ર હોય, મોબાઈલમાં 2 લીટી લખી શકીએ. 2 લીટી લખવાથી કોઈ કેન્ડિડેટ છૂટાઈ જતો હોય કે એનાથી કોઈને નફો નુકસાની થતી હોય એવું હોતું નથી. જે કમેન્ટ કરવાવાળા લોકો હોય ને એને બીજો કંઈ કામ જ ના હોય. એ વિઘ્ન સંતોષી માણસો હોય, અને એ હારા નરે ગમે એનામાં ગમે કમેન્ટ કરતા હોય. એનાથી કોઈ કમેન્ટથી કોઈ છૂટા થાય ને, લોકો હોટથી છૂટાય છે, કામગીરીથી છૂટાય છે.